મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા વ્લોગ સાથે. તો આપણે ઉઠી ગઈ, કારણ કે આજે ઉઠવામાં થઈ ગયું મોડું. રાતે આવ્યા હતા આપણે દ્વારકાથી અને આવીને એડિટિંગ ને એ બધું કર્યું એટલે ઉઠવામાં થઈ ગયું મોડું. એટલે પટ્ટા વડે ને આપણું રેગ્યુલર કામ બતાવી લે, દીવા કરી લે અને પછી ભાગા ભાગી કરી નાખી. હા જો છે ને, પણ મોજ આવે એવું વાતાવરણ છે ને. હાલો તો ફટાફટ એને દીવા કરી લઈ, પછી ભેગા થાય. ગાઈસ તો આવી ગયા તો ઘરે આવીને આપણે જમી લીધું. જમીને થઈ ગયા આપણે ફ્રી. આજે દેવંશી દે કોઈ તો આવવાનું નથી જમવા, કેમ કે એ તો જમી લેવાની એટલે ફ્રી થઈ ગયા. મમ્મી જે બંગડી કરતા હતા ઊભા થયા, જમીને આપણે બધું મૂકી દીધું ઠેકાણે, બધું પાડી દીધું. તો હાલો હવે પાછા આપણે ભાઈ જમીને ચોકે વેરા દે બની બાજુ સાંજે ભેગા થાવ. બાય. ઓહો બિગ બોસ ચાલુ. દેવાંશી, હાય દેવાંશી, what are you doing now? Oh, you are, where are you? Where are you going? सब्जी मंडी. सब्जी मंडी जा रही है देवांशी, तो मेरे लिए कुछ लेके आना, चॉकलेट वगैरह. મૂળા કાંઈ નથી ખાવા મારે. ચોકલેટ લઈ આવી, ચોકલેટ ખાઈ નાખશે, બરોબર ને? તું લઈ આવ્યો મારા હાટુ, મેં તને કીધું તું ખાઈ ગયો બે. તે પિંડા લીધા. કયા પેંડા? શેના પેંડા? હે પેંડા? શેના પેંડા? હાલો ગાઈસ, એક ફોન આવે છે, પેલા ફોનમાં વાત કરી લો પછી. શું લઈ આવ્યા દેવાંશી? ચોકલેટ લઈ આવી મારી માટે તું? હે ચોકલેટ લઈ આવી છોકરી? હે લઈ આવી? કાનો લઈ આવ્યા? તો વજન આટલું બધું શાક લઈ આવ્યા, એક મારી ચોકલેટ નો લઈ આવ્યા. બોલો રહું આવે આ રોતડું આયા કાઢે આવે એટલે ચાલુ થઈ જાય. બિગ બોસ, બિગ બોસ, બિગ બોસ. આને બિગ બોસમાં મોકલી દેવી. હું આમ તમે થોડોક સાથ સપોર્ટ આપો એટલે ફેમસ થઈ જાવ ને, એટલે મને ઓફર આવે ને એટલે મારે એમ જો મારી બેનને મોકલવી છે મારે. કારણ કે બાજવામાં એક્સપર્ટ હે, પણ બારે નહીં, ઘરમાં જ. બરાબર ને દેવાજી? હા કે હા, ઘરમાં બાદ છે. તો તું એમ કે મેરા પોઈન્ટ ઓફ વ્યૂ ये है, मैं ये साफ सफाई नहीं करूंगी. હું સવારે 10 વાગે જ ઉઠીશ, પણ ત્યાં તો 8 વાગે ઉઠી જવું પડે મારે બેન. 8 વાગે કેટલી વાર ઉઠાડી તને? ઈ વાત અલગ હે, કહી દે. ખબર હે કે તંતર ફોન કરવાના જ છે. હા હા હા, પછી ઉઠીને ભાગી જાય ફટાફટ. હાલો તો જમી લઈ. શું છે માં જમવામાં? આપડી ચા કરી નાખો. કયો કા? હા આપડી ચા કરી નાખજો, ગાયો કા. હાલો ગાઈસ, પેલા જમી લઈ પછી વળી પાછા ભેગા થાય આપણે. દેવાંશી માટે હું કંઈક લઈ આવ્યો છું દ્વારકાથી. દેવાંશી માટે વસ્તુ લઈ આવ્યો છો. એક ક્યાં બતાવી? આમાં કેમ બતાવી? દેવાંશી માટે હું વસ્તુ લઈ આવ્યો એ બતાવું. જમી લીધું છે આપણે. દેવાંશી માટે શું લઈ આવ્યો તો એ બતાવું દે. બુટ્ટી એક હિરલ માટે લીધી, એક ઉપર છે, એક મમ્મી માટે ને એક દેવાંશી માટે. જે મમ્મી ને દેવાંશી ગમશે લઈ. એને ઓલું રમકડું મગાવ્યું હતું કંઈક કિચન વાળું, પણ એ ન મેલું. ડોરીમોન લીધો તો નહીં, અહીંયા હતું પણ એટલું સારું નહોતું. અમે એટલી જાતિ વાર તો હતા નહીં, એટલે પછી આ મેળ્યું તો આ લઈ લીધું. કેવો લાગ્યો તમને બ્લોગ એ જ કોમેન્ટમાં કહી દેજો. સુધારા વધારા કરવાની જરૂર હોય તો એ કહી દેજો, બરોબર છે? કારણ કે દેવાંશી વહી ગઈ છે ઉપર, હવે કોઈ વધ્યું નથી. જો હવે આપણે આ બંધ કરવાની વારો આવી ગઈ છે. મમ્મીએ જમી લીધું છે,
જમી લીધું ને તમે કે બાકી? कुछ देर पहले मैंने आपको कैप्टनसी की दावेदारी हासिल मम्मी करने के जमी लिए लीधु कहा है। था, लेकिन उस कार्य का बराबर। एक क्लियर रिजल्ट એ રામા ધણી મમ્મીએ જમી એ અંદર વહી ગયા, ઓલી ઉપર વહી ગઈ આપણે એકલા હિરલ હજી આવી નથી. એટલે જો ફટાફટ હમણાં વિડીયો એડ કરીને મારે હોઈ જવું, કેમ કે કાલ રાતનો આવ્યો ને 7:30 પવન લાગ્યો છે ને એટલે માથું દુખે છે. આવું કાલ હાનનું દુખે છે, હજી કંઈ મેળે નથી આવ્યું. એટલે ફટાફટ વિડીયો એડ કરી અને હોઈ જવું છે. હાલો, તમે સાથ સપોર્ટ તો સારો આપ્યો છે. તમને પાછું યાદ દેવડાવી દઉં, ચેલેન્જ ઇઝ ઓન. દેવાંશીનું ચેલેન્જ છે, એ પૂરું કરી દો તો દેવાંશી માટે ગિફ્ટ આવશે, મારું, દેવાંશીને મમ્મીનું. બરાબર, 3 જણાનું ચેલેન્જ છે. ચેલેન્જ પૂરું કરી દો. અને ચેલેન્જ જો તમે વિડીયોમાં નવા હોય, તમે વિડીયોમાં ન જોયું હોય તો આગળના વિડીયોમાં છે, જોઈ આવજો. ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી આવજો. જેટલા નવા લોકો આવ્યા છે એનું દિલથી સ્વાગત છે. અને એ લોકો જઈ અને ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો તમારા ફેમિલી મેમ્બરમાં, ફ્રેન્ડ્સમાં, ગ્રુપ્સમાં. બરાબર છે? ઓકે, ફટાફટ ચેલેન્જ પૂરું કરી દો એટલે દેવાંશી બા માટે એ સરપ્રાઈઝ આવી જાય ને તમને કહી દઈ કે શું સરપ્રાઈઝ છે. ઓકે, તો હાલો આજના વિડીયોના એન્ડ કરીએ. ફરી પાછા નવા બ્લોગ સાથે મળશું. બધાને જય માતાજી, જય રામનાથ, બાય.